હમણાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. નવા પ્રધાનો લેવાના છે અને કેટલાકની બાદબાકી કરવાની છે. આમાંથી કોણ જાય એ જોવું રહ્યું અને નવા કોણ પ્રધાનો આવે તે પણ જોવું રહ્યું. પરંતુ જે પણ કોઈ આવે, ગમે તે જ્ઞાતિના આવે, પણ શિક્ષિત હોવા જોઈએ. તેઓ સારા નેતા હોવા જોઈએ, કંઈક કરી શકે તેવા હોવા જોઈએ. નહીં કે જ્ઞાતિવાદને હિસાબે આવા પ્રધાનોને લઈ લો. ગમે તે જ્ઞાતિનો હોય પણ શિક્ષિત હોવો જોઈએ અને કામ કરે તેવો હોવો જોઈએ. અને તેમાં પણ અમારા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓમાંથી એકાદા બેને લેજો સાહેબ, નકર એને રાહ જોવાની જ રહેશે. હમણાં 2.5 વર્ષ પૂરા થઈ જશે. ધારાસભ્યો તો તેઓ હતા, પરંતુ તેમને પ્રધાન બનવું છે. તેમને એકાદા બેને લેજો તો થોડીક એને શાંતિ થશે, નકર વંડી ટપીને કોઈ નહીં આવે. જય માતાજી.